તો આ 5મા અધ્યાયની અંદર વાત આવે છે પ્રસાદની. પ્રસાદની મહિમા બતાવવામાં આવી છે. એમાંય સત્યનારાયણની કથાનો પ્રસાદ એને તો મહાપ્રસાદ કહેવામાં આવ્યો છે. શા માટે મહાપ્રસાદ કીધો છે? શા માટે મહાપ્રસાદ કહેવાય છે? કે આજે આપણે ઘરની અંદર શીરો બનાવીએ ને અને કથાની અંદર શીરો બનાવીએ, બંનેની વચ્ચે ઘણું અંતર પડી જાય છે. ઘરની અંદર બનાવેલા શીરાની અંદર આટલી મીઠાશ ન હોય, આટલો સ્વાદ ન હોય, જ્યારે પ્રસાદની અંદર બનેલો શીરો મીઠો લાગે છે. ભગવાન એની અંદર એ તાકાત ભરી દે છે, એ સ્વાદ ભરી દે છે. માટે પ્રસાદનું ઘણું મહત્વ છે. પ્રસાદનો એક કણ પણ નીચે પડી જાય તો લઈને આપણે મસ્તક પર ચડાવીએ છીએ, નમન કરીને પછી મુખમાં મૂકીએ છીએ. તો પ્રસાદનું એટલું મહત્વ છે. એમાં સત્યનારાયણની કથાનો પ્રસાદ એને મહાપ્રસાદ એટલા માટે પણ કહેવાય છે કે જ્યારે કથા શરૂ થાય ને ત્યારે એટલી સંખ્યા ન હોય, પણ જેવી કથા પૂરી થાય એટલે અડોસ પડોસ બાળકો બધા જ પહોંચી જાય કે ભાઈ કથા ન સાંભળી તો કાંઈ નહીં, પ્રસાદ તો લઈએ. જે પ્રસાદ ખાવાથી આપણે પાવન બન્યા. તો પ્રસાદનું એટલું મહત્વ છે. કહેવાય જેવું અન્ન એવું મન, જેવું પાણી એવી વાણી. ઘણીવાર આપણી વાણીમાં અંતર પડી જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ખબર નહીં આજ કોના ઘરના માટલાનું પાણી પી લીધું. તો જેવું પાણી એવી વાણી. જો